રાધે રાધે, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. આપ સૌનું સ્વાગત છે મારા મસ્ત મજાના વ્લોગ પર. સો ગાઈઝ, હું મસ્ત ફ્રી થઈને ઉપર આવી ગઈ છું. પેલા આપણાને ઉઠાડી લઈએ, જગાડી લઈએ. ટૂંકમાં કામ થોડું ઘણું બાકી છે આજે, બિકોઝ આજે હું ઘરે એકલી જ છું. મારા મમ્મી, ટૂંકમાં મારા સાસુ ને મારા સસરા છે ને, એ એક મિત્યા જે એક્સપાયર થઈ ગયા ને કોઈક ભાઈ, તો એમને ત્યાં બેસવા ગયા છે. અને ધવલ આજે શાયદ ઘરે રહેવાનું છે. આજે અમારે ઘઉં કાઢવાના છે ને, એટલા માટે. તો એને હજી મેં કીધું લેટ ઉઠાડું, એટલે હવે ઉઠાડવા આવી. અત્યારે 9, 9:30 જેવું થયું. તો પછી મેં કીધું તમે આજે વ્લોગ તમને બતાવી જ દઉં, બિકોઝ 2-3 દિવસથી તમે લોકોએ રાહ જો કે ક્યારે વ્લોગ અપલોડ કરશે. સો આજે ફાઇનલી કરી દીધો. ઓકે, એટલે કરી દઈશ. જોડાયેલા રહો ગાઈઝ. અને હું શું કહું, એક તમને મસ્ત ખુશખબરી આપવાની છું. અત્યારે પણ નહીં આપું કે એન્ડમાં નહીં આપું, ફિક્સ ટાઈમ નથી કે વ્લોગ પૂરેપૂરો જોજો, કહીશ તમને. ગાઈઝ કહીશ મજા આવશે. લુક એટ ધીસ. ધવલ, હોતા તમે? હા, તો શું કરો? જાગો છો? ધવલ, આજ તમારે દુકાન નથી જવાનું? આજે ને ઘઉં કાઢવા આવે ને કટરવાળાને, તો રેવાનું છે. તો રોટલા ન બનાવું ને તમારા ટિફિનના, ટાણે જ ઘડું ને. ઓકે ધવલ, તો તમને જોવું છે હજી? તો હું જોવા જ દઉં ને, તો જતી રહો ને. ઓકે બાય બાય. ધવલ. સો ગાઈઝ તમને ડિસ્ટર્બ થઈ દઉં? હે, મોઢેથી બોલો તો કહું. સો હે ને ગાઈઝ, કાલ રાતના ધવલ 2:30 વાગે ઘરે આવ્યા હતા. એ કેસરિયા ઉના સાઈડ આવ્યું ને, ત્યાં મેચ હતી એની, તો એ રમવા માટે ગયા હતા. અને હું પણ ખબર નહીં, કાલે મને રાતના નીંદર જ નથી આવતી, બિલકુલ નથી. કેટલી ટ્રાય કરી છતાંય નથી આવતી. પછી હું જાગતી હતી, અને પછી હું ખુદ 2:30 વાગ્યા સુધી જાગી, અને સવારમાં વહેલી ઉઠી. અત્યારે મને ખુદ નહીં નીંદર આવે, એટલે હું આજે બપોરે વહેલી સુઈ જઈશ, કામ બામ પતાવીને. ખાધો હોય એ હા પાડે, તમને આમાં નહીં દેખાય. સો તમે જોડાયેલા રહો. સોરી 2 દિવસથી વ્લોગ નહોતા આવતા, બિકોઝ મારું મૂડ નહોતું. બધું માનો નીંદ મચાવે. તમારે કંઈ કેવું છે? તમને આ બધું જોઈતું. સો ગાઈઝ, ધવલ ફાઇનલી ઉઠી ગયા છે, અને અત્યારે તો 11 વાગે ગયા છે કાંદાવલ. અને એને જવાનું છે પાણી વાળવા માટે, એટલે આજે ઘરે છે, દુકાને નથી ગયા. અને ધવલ, અમે હમણાં 3 દિવસ મેં વ્લોગ નહોતો બનાવ્યો ગાઈઝ. તો ધવલ, મેં તમને લેટર લખ્યું હતું, તમને કેવું લાગ્યું? એને મને રિયલમાં કીધું નતું, મેસેજ કરીને કીધું તું. કયો રિયલમાં કે કેવાનું મોકલ્યું? ક્યાં જવાની જોરોથી તૈયારી કરો છો? પાડીએ તમે. તમે કીધું નહીં હજી, તમે લેટર કેવો લાગ્યો કયો ને ધોલ, એમાં શરમાવાનું ના હોય. કયો ને ધોલ, બહુ સરસ હતો. નહીં એમ નહીં, બીજી રીતે. તો કઈ રીતે કહું? ગમે એ રીતે કે ને. ચપ્પલ કોઈ બદલાવી ગયું. આના હે ને, આના ચપ્પલ ખબર નહીં કોઈક બદલાઈ ગયું. તો કોઈ ગામના મારા વિડીયો જોતા હોય તો નમ્ર વિનંતી કે ધવલના ચપ્પલ ગોતો. તમે જોઈ શકો, એના આ ચપ્પલ હે ને એના ટૂંકા થાય, એના આ સેમ કોઈ જેને આવા સેમ ચપ્પલ હોય ને મારા ઘરે આવે ને બદલાઈ જાય જાન પાડતી. કેમ કે એની પાસે નાના ચપ્પલ આવી ગયા. આ કોઈ એક નાના એના પગ કેવડા મોટા હે ભાઈ. કા ધવલ? તો એનું પાણી ગરમ થઈ ગયું કલાકથી, પણ એ નાયા નથી આજે. આજે એને નાવામાં રજા છે. જાવું હોય નીકળો ને, તો કોની વાટ જો. હા, સો ગાઈઝ, ફાઇનલી ધવલ જાય છે. તડકો લાગે ગાઈઝ, તો હવે આના માટે છાયડા વાળી મારી વ્યવસ્થા કરવાની. તો હાલો ને ફોરેન જતા રહીએ. જવું છે ને, તડકો ત્યાં ઓછો હોય અત્યારે. અહીંયા વિડીયો સારા આવતા હશે ને, તડકો છે, બિકોઝ અહીંયા પાછળ વૃક્ષ છે,
હું એવું કહું છું આપણે અહીંયા એક બગીચો કરી નાખીએ તો ના ચાલે? ક્યારે પણ થોડુંક વહેલું વિચારો ને, બીકોઝ અહીંયા બહુ ફાઇન લાગે ધવલ. હું તો શું કહું, એમ જો તમે અહીંયા આપણે નારિયેલીનો કે એમ કંઈ બી બગીચો હોય તો આમ દેખાવનું લુક બી સારું લાગે, પ્લસમાં એમ આપણને પણ એવામાં મજા આવે ને. તો પછી એવું કરવું ને આપણને. ધવલ તમે મને એકલે મૂકે ના હું જાતા હોય ગમે ત્યાં રોકાઈ જાવ ને ધવલ, પાણી તો પછી હું કાલ વાળી દઉં. તો તમે જમવા તો ઘરે આવવાના કે ત્યાં ટિફિન મોકલાવું? આવવાના? હાલો જય દ્વારકાધીશ, રાધે રાધે. આજ જેઠાલાલનો પણ નવો એપિસોડ શરૂ થયો, એ પહેલો જ એવો બધું મસ્ત કોમેડી હતું, મજા આવી ગઈ. કેટલા ખાડી ઘાવ થયા? બસ 3 વીઘામાં છે. ફટાડા હાસે ના આવ્યા મારા કસમ ખાવ. જો તો તમે અટકી ન જાઓ, બીવડાવી દીધો ધોલ દોર તો તમે એમ જ કરતા હોય. હું જોઈ તો આપણે પતિ પત્ની છે ધોલ, એટલે અહીંથી મને મૂકીને અધ વચ્ચે બઈ જાવ એમ હાસે ને. પછી હું નહીં બોલ્યો તો વાંધો નહીં, હજી હુઈ જાય ને રિયલી પછી રિહાઈ છે એનું રોટલા પણ નીકળી દે આજ. મમ્મી કરતો. હા તો હું મમ્મીને ન પડ દઉં. તારા કરતા તો છોકરા હારા કરે. હા ભલે હારા હોય સાનો બનાવે, બાકી તમને મારા કસમ જ અહીંથી ગયા તો હું સિપાઈ ગઈ. પણ હવે તમે જાઓ તો ને કસમ આપ્યા એટલે ધોલ જીવનમાં આવો મોકો ના મળે. નાની નાની પળોમાંથી ખુશીઓ શોધતા શીખો. બસ એ બધી રહેવા દે. गाइस देख रहे हो मैं और धवल कहाँ पर है? धवल हम लोग कहाँ पर है? हम लोग कहाँ पर? कहाँ पर है हम लोग? धवल क्यों ने धवल તમારે તમે શું કીધું તું હવેથી હું બોલી વ્લોગમાં? તો અહીંયા ક્યાં હોય? અહીંયા દેખાતું ને. હા તો નથી ખબર ગાઈઝ ને. ગાઈઝ તમે જોઈ શકો છો અત્યારે હું ટ્રેક્ટરમાં છું અને અહીંયા ઘઉં રાખેલા છે. ધવલ શેના માટે છે? ખાવા માટે. ઓકે તો ખાવા માટે. એટલા બધા આપણે થોડી ખાઈ જશું. ખવાય યાર તું એરી. એટલું બધું થોડી કંઈ ખાતી હોય. સો ગાઈઝ હું તમને અહીંનો વ્યૂ બતાવું. વેઇટ, પાછળથી ધીમે 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 સૂર્ય દેવતા શું કહેવાય એને? શું કહેવાય? સૂર્યાસ્ત એમ જ કહેવાય ને. સૂર્યાસ્ત થાય છે અને ગાઈઝ હું અહીંયા ઘઉં ઉપર છે, જોઈ શકો તમે. ધવલ પણ છે અને મારા સાસુ આ ઊભા ઊભા હવે એકાદો ટુવાલ છે નીચોવીને સૂકવે છે અને હું આમાં રમું છું અને ધવલ પણ મારી સાથે રમે છે. કા ધવલ? ધવલ મોટા થઈ ગયા છે કા ધવલ? જો અહીંથી ગયા ને હાથ ખખરીને તો કસમ હજી મેં છૂટા નથી કીધા. હવે બંધ કરી દે, હવે મારે જાવું, મારે કામ છે. શું કામ હે? ગામમાં જાવું. પણ યાર તમને ગામમાં ઊભું જોઈએ. ગામમાં હું કામે? હમણાં તો ગામમાંથી આવ્યા. થોડુંક તો પછી મને ટાઈમ આપતા શીખો. થોડી ટીકાબેલી હા કરતા હોય. ગાઈસ મારા કપડા જોઈ હું એના રીસાઈને અહીંયા ઘઉંમાં આવી ગઈ હતી એટલે ધવલ મનાવવા આવ્યા. આ જોતો પહેલેથી આમ જ છે. પહેલાંથી નથી, તમારી સાથે રહીને એમ થઈ. પહેલાં તો હું બહુ ક્લેવર સ્ટુડન્ટ હતી. હો ભગવાન ભગવાન. ધવલ આજનું ટાઇટલ શું આપશું? આજે અમે ઘઉં કાઢ્યા. ઘઉં કાઢ્યા પણ ત્યારે હું તો નથી. ત્યાં અમે તું કયો કયો? ના ના કયો કયો? હું આમે તો આગળ કયો ફાકા જ મૂકે બધી. હવે ફાકા ક્યાં મૂકા? તો રિયાલિટી તો કીધું છે. કહું કઈ કે ધવલે મારા માટે ઘર બને તો ભલે કરીને દિલ્હી વાત. દિલ્હીમાં તો કઈ વાત જ નથી.
સમજે આપેલા છે હું ક્યાંય એક થોડી. હા એમ દિલ્હી વાત તો પણ મારે ફાકા તો ઝૂકવા ને તને મેં સહી હશે હવે છૂટા ગયા નહીં દો છૂટા ગયા નથી કેવા પછી નો મજા આવે છૂટા ગયા તમને ક્યાં જાઉં કામ છે મારે હા તો પછી થોડીક વાર એક ફોટો પાડીને જાઓ ફોટો એક જ ફોટો તમારો ગાઈસ હવે છે ને હું રોટલા કરી લઉં કારણ કે હવે બસ 7 જેવું થઈ ગયું છે અમારે હું તમને વારે ઘડી કીધું હોય કે અમારે બહુ વહેલું બનાવી નાખે જમવાનું એટલે બસ હવે મેં કીધું રોટલા બનાવું અને આજે થોડોક ટાઈમ હતો શું કામ કે હું એકલી હોઉં ત્યારે નવરી હોઉં એટલે કાંઈક ને કાંઈક એવું કરતી હોઉં વિડીયોને બાકી તો બધા હોય તો પછી ના ઉતારું કામ કરતી હોઉં ત્યારે એકલી હોઉં તો પછી હાલે સો હવે છે ને હું રોટલા ઘડું છું અને જોડાયેલા રહો તમે મને તો એને હું મેન તમને શું કહેવા માગું ગાઈશ વ્લોગ બહુ બધા લોકો કહે છે કે તમે કન્ટિન્યુ રાખો આ તે પણ એમ તો ઈચ્છા તો થાય કે કન્ટિન્યુ રોજ એમ બનાવું બટ સાવ એકલી હું ને એટલે કંઈ કન્ટેન્ટ ના મળે સમજાણું કેમ કંઈક હવે રોજનું રોજ પછી ઘણા લોકો બોરિંગ થતા હોય ને કે હવે આ એકને એક શું જોવું આમાં એટલે પછી હાલે રાખી થોડું ઘણું આડાવડું ગાઈ છે ને જો આ લેટર વાળો રિપ્લાય હું બતાવું તમને આમાં ધવલે શું લખ્યું બસ થેન્ક યુ વેરી મચ એટલું જ લખ્યું બાકી કાંઈ ના લખ્યું ને એવો મારો મગજ જતો હતો ને મારો જ્યારે બહુ મગજ જાય ને ત્યારે હું વધારે વાતચીત જ ના કરું સામેવાળા વ્યક્તિ સાથે હા મારું એવું રિયલ છે સો ગાઈઝ હું ફાઇનલી મારા બ્લોગનો એન્ડ અહીંયા કરું છું આઈ હોપ કે તમને લોકોને બ્લોગ જોવો ગમ્યો હશે હું હે ને કામ વગેરે નથી લઈ શકતી બટ હું આવી રીતે તમને એન્જોય કરાવતી જઈશ અમારી જે પણ રેગ્યુલર લાઈફ છે એમાંથી પણ કાંઈ પણ તમને ટૂંકમાં જોવાની મજા આવતી હશે કારણ કે હું તો જેવું છું એટલે મને ગમે છે તો તમે જોતા હશો તો શાયદ તમને ગમતું હશે સો તમે જોડાયેલા રહો અને ખુશખબરી મેં તમને જેમ કીધું એમ તો અત્યારે હું હજી પેન્ડિંગ રાખું છું કારણ કે થોડુંક હજી સસ્પેન્સ રાખીએ ગાઈસ અને કહીશ આમ સ્પેશિયલ મોમેન્ટ્સ લાગશે ત્યારે કહીશ કેમ કે મારી લાઈફની બહુ મોટી ખુશખબરી છે આમ બહુ ટાઈમથી કાંઈ નહીં હવે અત્યારે એ બાબતમાં કાંઈ ચર્ચા વિચારણા કાંઈ નથી કરવાની તમને થોડુંક ભનક લાગી જશે ને એટલા માટે સો ગાઈઝ હે ને હવે આપણે ફાઇનલી વ્લોગનો એન્ડ અહીંયા કરીએ છીએ આઈ હોપ કે તમે લોકોનો વ્લોગ જોવો ગમ્યો હશે અને બસ આવી રીતે જોતા રહો સપોર્ટ કરતા રહો અને બહુ બધા લોકો કરે છે એનો ખૂબ ખૂબ આભાર ગાઈઝ અને જોયું છે મેં આમ અમુક લોકો યાર દિલથી એમ આપણું રાખે છે કમેન્ટ બધાની હું રીડ કરું છું ક્યારેક કોઈકના આન્સર ના કરી શકું તો સોરી બટ હું બધાની રીડ કરું છું અને અમુક હેટર્સ પણ હોય બહુ બધાની પણ બહુ રેર કેસમાં છે મારા બાકી બધા ચાહવાવાળા જ છે એટલે આપણે મજા આવે છે સો ગાઈઝ જોડાયેલા રહો ઓકે બાય 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 એટલે હવે આવતા વ્લોગમાં જોડાયેલા રહેજો અત્યારે તો આપણે એન્ડ કરીએ છીએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ